સત્સંગ પ્રારંભ કરીએ છીએ. એની પહેલા આજે દેવશયની એકાદશી, આજથી ચાતુર્માસનો પ્રારંભ થયો. હવે 4 મહિના જે છે, 4 માસ એટલે ચાતુર્માસ જે કહેવાય. તો આ 4 માસમાં ઘણી બધી શાસ્ત્રની દ્રષ્ટિએ જે છે અમુક નિયમો હોય છે. પહેલાના સમયમાં જે છે, વર્ષાબેન કરીને કોઈ છે, માઇક મ્યુટ કરો, ક્યાં તો સત્સંગમાંથી રિમૂવ થાવ. હવેથી હું કોઈને સામેથી નહીં કહું, હું ડાયરેક્ટ રિમૂવ કરી દઈશ. અને જેમ પહેલા કરતા હતા એ રીતે કે બ્લોક કરીને રિમૂવ કરીશ, એટલે ફરી સત્સંગમાં જોઈન નહીં થઈ શકું. કારણ કે હવે એકની એક વાત વારંવાર બધાને કહેવું પડે છે, એટલે હવેથી નહીં કહું. પણ એવી રીતે રિમૂવ કરવામાં આવશે કે પછી ફરી જોઈન નહીં થઈ શકે, પછી વિડીયો જોઈ લેવાના યુટ્યુબના. હવે આપણે સત્સંગમાં, એટલે ચાતુર્માસ શાસ્ત્રની દ્રષ્ટિએ જે છે એ ઘણી બધી વસ્તુઓ ચાતુર્માસમાં નિષેધ આદિ અને અમુક નિયમો બતાવ્યા હોય છે. આપણા માર્ગની દ્રષ્ટિએ નથી, પણ શાસ્ત્રની દ્રષ્ટિએ છે કે ભાઈ પહેલાના સમયમાં જે છે કે સંન્યાસી આદિ જે છે આ 4 માસ સુધી જે છે પરિભ્રમણ પરદેશ ગમન કરતા નહીં. પછી કોઈ પણ જે છે માંગલિક કાર્ય જે છે એ થતું નહીં. પછી જે વિવાહ આદિ સંસ્કાર જે છે લગ્ન આદિના, કે ઘર નવું લેવું કે નવા ઘરમાં શિફ્ટિંગ કરવું, આ બધું જે છે એ મોટે ભાગે પહેલાના સમયમાં જે છે બધું ત્યાજ્ય હતું આ 4 માસ દરમિયાન. હવે તો બધી હાર્ડ લાઈફ છે, દોડતી લાઈફ છે, એટલે જેટલું પડાય એટલું, બાકી આ રીતનું હોય છે. આપણા જે કહેવાય કે ધર્મની દ્રષ્ટિએ આ 4 માસ જે છે એની અંદર એવું કંઈક હોય છે કે ઘણા, એટલે મર્યાદા માર્ગ આદિમાં કે નિયમ લેવાનો હોય છે, કે નિયમ લેતા હોય કે આ 4 માસ દરમિયાન નમક નહીં ખાઈએ કે ગળ્યું નહીં ખાઈએ આદિ, જે પણ કંઈ કે આટલું વિશેષ કંઈક કરીશું ભગવત નામ આદિ કંઈ બી, તો એવો કોઈ પણ નિયમ જે છે એ પણ લઈ શકાય છે. આપણા માર્ગની દ્રષ્ટિએ તો, સંપ્રદાયની દ્રષ્ટિએ તો હવે ધીરે ધીરે 4 મહિના તમે જોશો તો હવે આપણે ફ્રી પડી જ નહીં શકીએ. કારણ કે હવે જેવું ગુરુ પૂર્ણિમા આવશે અને ત્યારથી હિંડોળાની તૈયારીઓ ચાલુ થઈ જશે. પછી તો હિંડોળા જે છે 32 દિવસ, એના પછી જન્માષ્ટમી, હિંડોળાની અંદર પણ અનેકવિધ ઉત્સવોની ઝડી આવશે. શ્રી ઠકરાણી ત્રીજ જેવો શ્રાવણ મહિનો આવશે, ઠકરાણી ત્રીજ, બરાબર, પવિત્રા એકાદશી, દ્વાદશી, બગીચા તેરસ, રક્ષાબંધન જે પર્વ છે, એના પછી જન્માષ્ટમી, નંદ મહોત્સવ, બરાબર. એટલે એ બધી તૈયારીઓ, પવિત્રાની પણ બહારથી આપણે તૈયાર જે લાવીએ છે પવિત્રા, તો એ તો બરાબર છે રેશમ આદિના, પણ સૂતરના પવિત્ર આપણા ઠાકોરજીના તો આપણે જ સિદ્ધ કરવા જોઈએ અને કરવાના જ હોય. એમાં કોઈ જે છે એમાં કોઈ બે મત હોઈ જ ન શકે, આપણે કરવા જ પડે, કરવાના જ હોય, આ આપણો ધર્મ છે. તો કંઈ અઘરું પણ નથી, સૂતર લાવીને ખાલી એને જે છે એ ગોળ ગોળ પેલું એ કરવાનું હોય છે. હવે આ તો આપણે બહુ અંતરંગ છીએ ને, એટલે હું કહું છું, બધાને ન કહેવાય. મારો જે નિયમ છે એને પવિત્રાનું, હું પવિત્ર આપણે સિદ્ધ કરીએ ઘરે, એક જ કરવાનું હોય, કેસરથી રંગવાનું હોય, પણ શેના પર કરવાનું? હવે કોઈ કહે કે 2 ડાળી રાખવાની અને એની ઉપર ગોળ ગોળ ફેરવવાનું, તો સાચી વાત છે. હું અલગ કરું છું. જો ભાઈ જે હું કરું ને, હું તો ક્યાં તો શ્રી સુબોધનીજીનું પુસ્તક વચ્ચે રાખું, ક્યાં તો 84 વૈષ્ણવોનું, અને એ પુસ્તકજીના ફરતે હું પવિત્ર આખું કરું. કારણ કે ઠાકોરજીને પવિત્ર આપણે ધરવાના છે, તો એના માટે એ કોણ સિદ્ધ કરે છે? ક્યાં તો મહાપ્રભુજી, ક્યાં તો શ્રી દમલાજી, બરાબર ને? તો આ મારો મત છે, આ કોઈ નિયમ નથી હો ભાઈ, એટલે કોઈ એવું કરવા ના આવતા, નિયમ નથી, મેં તો જસ્ટ મારું ક્રિયા કીધી છે. કારણ કે હું એવું રાખું છું કે આપણે એવું રાખીએ કે મેં પવિત્ર સિદ્ધ કર્યું, એ આપણો અહંકાર છે. એ આપણો અહંકાર થઈ જાય. જો વચ્ચે મધ્યમાં મહાપ્રભુજી કે દમલાજીને રાખીશું ને, તેવું થશે કે આ એમના દ્વારા, એમની આડી અથવા તો એમને જ
આપણા પર કૃપાબલ કરીને સિદ્ધ કરાવ્યું છે. એટલે હવેથી બોલવાનું એવું જે પણ કરતો કે મેં કર્યું, મારા ઠાકોરજીનું પવિત્ર તો મેં સિદ્ધ કરી દીધું, તો એ અહંકાર નીકળી જાય, કે એવો અહંકાર રંચક પણ મનમાં ન આવે, એ ભાવથી આ મારું પ્રેક્ટિસ છે, આ રીતનો નિયમ છે. એટલે કે આ પવિત્રાની વાત આવી. એટલે પછી જન્માષ્ટમી નંદ મહોત્સવ તો મહામહોત્સવ છે. એની તૈયારીઓ તો અઠવાડિયા 10 દિવસ પહેલેથી જ ચાલુ થઈ જાય. ઘણી બધી તૈયારીઓ હોય છે, બરાબર. અને એમાં તો મેં કીધું જ છે કે બધાએ જન્માષ્ટમીનો ઉત્સવ તો રાત્રિ સુધી ઉત્સવનો ક્રમ લેવાનો જ હોય, લેવો જ જોઈએ. એટલે એક સંપ્રદાયમાં જે એક ખોટો ભ્રામક પ્રચાર છે કે રાત્રિનો જન્મ વૈષ્ણવોને ત્યાં ન થાય, એ ખોટું છે. હા, કોને ત્યાં ન થાય? જે અષ્ટાયામ સેવા નથી પહોંચતા એને ત્યાં. બાકી જે સવાર સાંજની સેવાની આજ્ઞા હોય કે કરી રહ્યા છે, એને ઉત્થાપનનો ક્રમ રાત્રે 8-9 વાગે લેવાનો, કે પછી છેક શયન પછી જે છે જાગરણ, અને એના પછી જન્મ જે 12 વાગ્યા જેવું થઈ શકે, એનો આખો એક ક્રમ છે. તો એ કરી જ શકો છો. અને જ્યાં સુધી આપણા પ્રભુને આપ જન્મ ન કરાવો, બરાબર, ત્યાં સુધી મન તો ન ચેન પડે. એટલે ત્યાં સુધી પછી વ્રતની શું આનંદ આવે? બપોરે પ્રભુને પોરાડ દઈએ, જન્માષ્ટમી જેવો દિવસ છે, પછી તમે ગમે એટલા ભલે ને હિંચ હમચાલો કે જે પણ નાચો કૂદો કે ઠેકડા મારો, એ બધા બંદરવત છે મારા માટે. કે વાંદરું એક જગ્યાએથી બીજી જગ્યાએ કુદાકૂદ કરે, એનો કઈ અર્થ ન રહે. એટલે ગમે એટલા ઠેકડા મારીએ, પણ જો આપણા પ્રભુ જ પડી ગયા છે, તો મને એનો કોઈ અર્થ દેખાતો, કોઈ અર્થ સરતો નથી મારા હિસાબથી. આ મારો ઇતિ મે મત, આ મારો મત છે. કારણ કે ઉત્સવનો સાચો આનંદ તો ભગવદ પ્રભુ જોડે જ આવે. પોતાના માથે જે સેવ્ય સ્વરૂપ બિરાજતું હોય, એની જોડે જે આનંદ આવે ને, ગમે એટલા બંદરવત ઠેકડા મારીએ એમાં ન જ આવે. આ ઇતિ, આ મારો સ્પષ્ટ મત છે. તો આ રીતે જે છે કે ઉત્સવ, જન્માષ્ટમી જેવો ઉત્સવ જે છે, હા, જરૂરથી ઠેકડા મારો, આવીને પણ 8 વાગે પ્રભુના ઉત્થાપન કરાવો સાંજે, અને પછી 12 વાગે જન્મના જે છે, પછી પ્રભુ આગળ નંદ ઘેરા નંદ ભયો જેટલા ઠેકડા મારવા હોય ને એ મારો, એ પ્રભુના સ્વરૂપ આગળ જે છે નાચવું કૂદવું એ બધું, તો એ સાર્થક છે. ઇતિ એ મારો મત છે. બાકી ઘણા વાર એવું જોયું હોય કે સેવામાં ફટાફટ પતાઈ અને પછી બહુ સુંદર 16 શૃંગાર સજ્યામાં 16 શૃંગાર સજ્યા, એ સજીને પછી ગમે ત્યાં આપણે જઈએ, ભલે ગમે ત્યાં, પણ પછી એનો એ 16 શૃંગાર ધરીને આપણે આપણા પ્રભુની સન્મુખ જવું જોઈએ. અને પછી બીજા દિવસે નંદ મહોત્સવનો ક્રમ, દસમના દિવસે જે છે દૂસરો શૃંગાર, 11 થી લઈને રાધાષ્ટમી સુધી બાળ લીલાનો ક્રમ, રાવણ વધ 11 થી લઈને રાધાષ્ટમી સુધી બાળ લીલા આદિ, રાધાષ્ટમીનો ઉત્સવ પાંચમથી ભાદરવા સુદ પાંચમથી લઈને આઠમ સુધી રાધાષ્ટમીનો જે ઉત્સવ છે, અલગ અલગ પ્રકાર. એના પછી દાનનો ક્રમ, 11 થી લઈને દાન, પછી વામન, અને એના પછી 11 જે છે આખો દાનનો ક્રમ. એના પછી આવે વિલાસ, આસો સુદ એકમથી લઈને નવ વિલાસ. એના પછી દશેરા, એના પછી શરદ, એના પછી પાછી તરત ઘરની સફાઈ તો ચાલુ થઈ જાય, પણ જોડે જોડે ઠાકોરજીના અન્નકૂટની સામગ્રી પણ કરવી પડે, બરાબર ને, એક બે. તો પછી પ્રારંભ થાય દીપમાલિકા, દિવાળીનો જે ક્રમ છે એ. એના પછી અન્નકૂટ. આપણે એવું ના બોલાય કે આજે મારા ઘરે અન્નકૂટ છે, કે અન્નકૂટ આપણે કહેવાય અધિક સખડીની સામગ્રી પ્રભુ, કે બાંધી મુઠીની, કે અધિક મગની સામગ્રી, કે રીતે. બાકી અન્નકૂટમાં તો આખું વર્ષ પ્રભુ જે આરોગ્ય હોય ને એ આવે. આપણે કઈ એટલું બધું સામર્થ્ય નથી ને એમાં જ આનંદ છે, બરાબર. એટલે બહુ ચિંતા કરવી નહીં, જે પ્રભુ કરાવે કરવાનું. ખાલી જે કહેવાય કે વિશેષ રૂપે અધિક સખડીનો ક્રમ લેવો જોઈએ. તો એ અન્નકૂટ ઉત્સવ. એના પછી આગળ ગોપાષ્ટમી, એના પછી દેવ પ્રબોધિની. તો આ 4 મહિનાના ઉત્સવોની જડી ક્રમશઃ આપણે સંક્ષિપ્તમાં લીધી. એટલે પ્રબોધિની ને આવે 4 દિવસ પ્રભુના વિવાહ ખેલ, 11 થી 14, 4 દિવસ વિવાહ ખેલ થાય. પ્રભુ એક યુથ સાથે એક વિવાહનો જે મનોરથ છે, એટલે 11 થી 14 જે છે વિવાહ ખેલ, અને પાછું પૂનમ પછી પાછું તો વ્રતચર્યા પ્રારંભ થઈ જાય. એટલે આ ચાતુર્માસના જે દિવસો છે, આપણે તો જે કહેવાય કે નિત્ય, આપણે જો કે આખું વર્ષ નિત્ય નવતન આનંદ ઉત્સવ જ છે,
પણ આમ કહેવાય કે આ અધિક આનંદ જે છે, અધિક એટલે બીજો કશો જે છે સમય બહુ રહે જ નહીં, કારણ કે આ આપણે ત્યાં આનંદના ઉત્સવોના દિવસો પ્રારંભ હવે ધીરે ધીરે થઈ જશે. તો આ ચાતુર્માસ જે છે એ આપણા માટે એક પ્રકારનું આ 11 જે છે, જેમ કે આજે ઘણાએ જોયું હશે, આજે શ્રીજીમાં અંતિમ કલીના શૃંગાર, એટલે હવે જે છે કલીના શૃંગાર જે છે આજે અંતિમ વાર થાય છે, પછી પાછા આવતા ઉષ્ણકાલમાં. તો હવે જે છે ઉષ્ણકાલને આજથી જે છે બરાબર પૂર્ણ રીતે વિદાય જે આપી, અને હવે ઉષ્ણકાલ એટલે હવે વર્ષા ઋતુનો અને શરદ ઋતુનો આનંદ જે છે એ એનો એક વિશેષ છે. શ્રી ભાગવતજીની અંદર પણ, શ્રી ભાગવતજીમાં પણ આપણે આવશે આ દસમ સ્કંધમાં જ વર્ષા શરદ ઋતુનું વર્ણન કરીને એક અધ્યાય આવશે, જેની અંદર શુકદેવજી વ્રજની અંદર પ્રભુ વર્ષા ઋતુમાં, શરદ ઋતુમાં ત્યાં કેવી શોભા થાય છે, પ્રભુ કઈ લીલાઓ કરે છે, એનું વર્ણન આવશે. તો અલગથી સુખદેવજીએ બીજી કોઈ ઋતુનું વર્ણન ન કરતા વર્ષા શરદ અને ઋતુનું એક આખું અલગથી વર્ણન કર્યું છે, એટલે એ પણ મહાત્મય. એ વર્ષા શરદ ઋતુ એટલે શું? આ ચાતુર્માસ. તો એ રીતે એનું અલગ જ મહાત્મય છે. તો જેની જેવી ભાવના, જેનું જેવું સામર્થ્ય ને જેની જેવો અધિકાર, તો કોઈ પાઠનો અધિકનો ક્રમ લે કે હજી આ 4 મહિના કંઈક આ પાઠ અધિક કરીશું, કોઈ માલાજીનો કઈ ક્રમ લે, ક્યાં તો કોઈ બીજો કોઈ ક્રમનો કોઈ નિયમ લે, પણ એવું કંઈક જે છે એ વિશેષ જે છે એ કરી શકતા હો, જો રિટાયર્ડ લાઈફ હોય ને બીજી કોઈ જવાબદારી ન રહેતી હોય, અને એવું થાય કે ના 4 મહિના જે છે અમે કરી શકીએ એમ છીએ, પ્રભુ કરાવશે તો કરી શકીએ એમ છે, તો કંઈક એવો વિશેષ નિયમ લેવો જોઈએ. બરાબર ને? તો એવું પણ લઈ શકીએ. ક્યાં તો એવો પણ નિયમ લઈ શકીએ કે આજુબાજુ વાળાઓનું થોડું ઓછું ધ્યાન રાખીશું, પોતાની જાત ઉપર વધારે ધ્યાન રાખીશું. બરાબર? એવો પણ કંઈક નિયમ લેવો હોય તો લઈ શકીએ. તો જે પણ જેને જે મનમાં આવે એવો કંઈક નિયમ જે છે એ લઈ શકીએ આપણે. તો હવે આપણે આપણા મૂળ સત્સંગમાં પ્રવેશ કરીએ છીએ. આપણે જે છે શ્રીમદ ભાગવત મહાપુરાણ, એની અંદર સ્કંધ 10મો સ્કંધ, એની અંદર જે છે તામસ પ્રમાણ પ્રકરણનું આપણે ચિંતન કરી રહ્યા છીએ, અને એની અંદર આપણે અધ્યાય 8મા અધ્યાયનું જે છે ચિંતન આપણે અત્યારે કરી રહ્યા છીએ. 8મા અધ્યાયની અંદર આપણે અત્યાર સુધી 1 થી 21 શ્લોક સુધીનું ચિંતન કરી ચૂક્યા છીએ. આ 21 શ્લોકની અંદર પ્રભુની નામ લીલાનું નિરૂપણ થયું. બરાબર ને? આ 21 શ્લોકની અંદર પ્રભુની નામ લીલાનું, નામકરણ લીલાનું જે છે નિરૂપણ શ્રી સુખદેવજીએ કર્યું. ફરીથી આપણે એક રંચક જે છે થોડું ચિંતન ફરીથી લઈ લઈએ છે, કારણ કે નામની અંદર સ્વરૂપ સમાયેલું છે. એટલે આજથી જે છે ને હવે રસના પૂર વહેશે. જેમ જો આજથી ચાતુર્માસ પ્રારંભ થયો, ચાતુર્માસ એટલે વર્ષા, પ્રભુ તો સદા કૃપાની વર્ષા વરસાવે જ છે, પણ જેમ ચાતુર્માસમાં અધિક વર્ષા થાય એ રીતે હવે જે છે લીલાઓની ઝડી વરસશે આજથી. તો એના માટે આપણે ફરીથી થોડુંક, જો કદાચ કોઈને આગળનું છૂટી ગયું હોય તો લઈ લઈએ છે કે જ્યારે ગર્ગાચાર્યજી ગોકુલમાં આવ્યા, કોણે મોકલ્યા? તો વસુદેવજીએ મોકલ્યા. નંદરાયજીને મળ્યા, નંદરાયજીએ વિનંતી કરી કે અમારા પુત્રને નામ શ્રવણ કરાવો, અને પછી ગર્ગાચાર્યજીએ કીધું કે એકાંતમાં અમે નામ શ્રવણ કરાવીએ, કોઈ જાણે નહીં એ રીતે. અને એના પછી ગાયોની ખીરકમાં, જે નંદરાયજીની જે ગાયો જે છે ત્યાં ગાયોના ખીરકમાં એટલે ગૌશાળામાં એકાંતમાં નંદરાયજી અને કેવલ જે છે આ 2 બાળકોની જોડે જ રહીને ગર્ગાચાર્યજીએ શ્રી દાઉજી અને શ્રી ઠાકોરજીનું નામકરણ કર્યું. બરાબર? દાઉજીના 4 નામ, એક તો રોહિણી, એટલે જે રોહિણીના પુત્ર છે, એના પછી બલ, રામ અને સંકર્ષણ. આ 4 નામો ગર્ગાચાર્યજીએ બતાયા. એના પછી શ્રી ઠાકોરજીના જે છે 2 નામ પ્રગટ કર્યા. એમાં સૌથી પ્રથમ જે પ્રભુનું મુખ્ય નામ છે કૃષ્ણ, અને બીજું વાસુદેવ. બરાબર? આ 2 નામો ગર્ગાચાર્યજીએ પ્રગટ કર્યા.
એના પછી જે છે ઘણું બધું નામનું મહાત્મય આપણે ગઈકાલે ચિંતન કર્યું કે પ્રભુના નામની અંદર શું સામર્થ્ય છે. બરાબર ને, કે પ્રભુનું નામ પણ જો લૌકિક વર્ણમાળાથી બન્યું હોય એવું લાગે છે, તો બીજા નામોથી ભગવદ નામ કેમ અલગ છે, કેમ પ્રભુના નામોનું જે છે સ્મરણ ચિંતન જપ કરવા યોગ્ય છે, તો એનું ચિંતન આપણે જે છે એ કરેલું. પ્રભુના સામર્થ્યનું વર્ણન આવ્યું, પ્રભુના નામ મહિમાનું વર્ણન આવ્યું, અને જે છે એના પછી જે કહેવાય કે ગર્ગાચાર્યજીએ બધું વર્ણન કરીને પુષ્ટિ માર્ગની સિદ્ધાંત અનુસાર શું કીધું કે આ તમારો પુત્ર નારાયણ સ્વરૂપ તો છે, પણ તમે એનું રક્ષણ કરો, એટલે તમે એની સેવા કરો. કારણ કે ભગવાન છે એવું માનીને તમારે કઈ એના ભક્ત નથી બની જવાનું, તમારે સેવક બનવાનું છે. ભક્ત અને સેવકમાં શું ફરક? ભક્ત જે છે એ ભગવાનની પૂજા કરે, મતલબ એ ભગવાનને માને છે કે ભાઈ ભગવાન સર્વ સમર્થ છે, એટલે પછી જે છે કેવલ પૂજા કરીને પોતે સંતોષ માને, એ કહેવાય ભક્ત. અને સેવક કોને કહેવાય? કે જે 24 કલાક પોતાના સ્વામીની સેવામાં જે રહે, જે પોતાના સ્વામીની આજ્ઞામાં રહે, જે પરાધીન છે, જે પોતાના સ્વામીને પરાધીન છે, એને કહેવાય સેવક. તો મહાપ્રભુજીએ આપણને સેવક કર્યા છે, ભક્ત નથી કર્યા. બરાબર ને, આપણે ભગવાન નથી ભજવાના, આપણે આપણા સ્વામીને સેવા કરીને સંતોષ આપવાનો છે. આપણો મુખ્ય ધર્મ સેવા છે, એટલે સેવા છોડીને કંઈ પણ કરીએ તો એ જે છે એ પુષ્ટિ માર્ગને એટલું બધું માન્ય, આપણા મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે માન્ય નથી. આપણા માર્ગમાં મુખ્ય તો સેવા જ છે. બરાબર, એટલે સેવા છોડીને કંઈ પણ આપણે બીજું હોતું નથી. હા, સેવાના અનુસરમાં સત્સંગ અને સ્મરણ એ બે વિકલ્પો, કારણ કે પ્રભુમાંથી મન હટે નહીં, એટલે સેવાના અનુસરમાં બતાયા છે, નહીં કે સેવાના જગ્યાએ, કે સેવાની જગ્યાએ સત્સંગ કરી લો, સેવાની જગ્યાએ સ્મરણ કરી લો, એવો ત્યાં ક્રમ નથી. જેને અનુકૂળતા નથી, જેને સેવાની અનુકૂળતા પ્રભુ જ ઈચ્છતા નથી કે આ મારી સેવા કરે, પ્રભુની એટલે કોઈ જ્યાં, કારણ કે સેવા ફલ ગ્રંથની અંદર બે પ્રકારના પ્રતિબંધો બતાયા, એક તો લૌકિક અને એક અલૌકિક. લૌકિક પ્રતિબંધો એટલે આપણે જે જાતે ઊભા કર્યા હોય એવા પ્રતિબંધો. આપણે બધી રીતે સારું હોય પણ આપણને એવું થાય કે ના ના, મને કશું મારાથી થશે નહીં, મારાથી તો ઊભું થવાશે નહીં, એટલે આળસ પ્રકારનો પણ એક રોગ હોય, આળસ. બહુ આળસ આવે કંઈ કરવામાં, એ આપણો મનનો ઊભો કરેલો રોગ હોય, કે માનસિક એવું કંઈક હોય કે ના ના, મને તો મારાથી કંઈ થશે નહીં, બનશે નહીં. તો એવો જે લૌકિક પ્રતિબંધો હોય, જે આપણે ઊભા કર્યા હોય, તો એ તો આપણે દૂર કરી શકીએ. પણ જે અલૌકિક પ્રતિબંધો છે, જ્યાં પ્રભુ જ ઈચ્છતા નથી કે આ મારી સેવા કરે, અથવા તો એવા કોઈ સમય સંજોગો અનુકૂળતા આપણને આપ્યા નથી, તો ત્યાં પછી સેવાની જગ્યાએ જે છે સ્મરણ સત્સંગ જે છે એ વિશેષ રૂપે કરવા જોઈએ. બાકી તો આ મનુષ્ય દેહ બહુ દુર્લભ છે, તો જો પ્રભુએ અનુકૂળતા આપી હોય તો બીજા બધા અન્યથા કાર્યો કર્યા કરતા જે છે ભગવદ સેવા જે છે ને પ્રધાનતા હોવી જોઈએ. અને જો હસબન્ડ વાઈફ બે જણા રહેતા હોય, માની લો, અને જાતે રસોઈ કરી જ રહ્યા છો, તો ખાલી એક થાળીની અંદર સજાઈને પ્રભુની સન્મુખ ધરવામાં આપણને આપણા હાડકા જો એ થતા હોય, તો એ આપણો પ્રોબ્લેમ છે. બરાબર, આપણે રસોઈ બી કરી રહ્યા છીએ, બધું જ કરી રહ્યા છે, ખાલી એક થાળીમાં સજાઈને પ્રભુની સન્મુખ ધરવામાં શેનો આલસ? અને રાત્રે પણ, સાંજે પણ, જે સવારનો ક્રમ લઈ રહ્યા છો, સાંજનો નથી લઈ રહ્યા, સાંજે કરી જ રહ્યા છો, તો પછી પ્રભુને ખાલી એક સનોસર કરાઈને, ઉત્થાપન ભોગમાં તો પ્રભુ બિચારા ખાલી મેવો આરોગ્ય છે, એક મેવો સિદ્ધ કરવાનો હોય છે, અને શયન ભોગમાં તો જે સાંજની રસોઈ હોય એ જ. તો એમાં મને તો કઈ બહુ એવું અઘરું, જો કરી રહ્યા છો તો કઈ એવું અઘરું મને તો લાગતું નથી. કે હા, એવું તમને લાગતું હોય કે થાળીમાં સજાવવું પડે, પ્રભુને ભોગ ધરવો પડે, અને પછી પ્રભુના પાછા પાત્રો ભોગ સરાઈએ એટલે સરાવવા પડે ને એ પાત્ર ખાસા કરવા પડે, તો અલગ વસ્તુ છે. કારણ કે એટલી બધી મહેનત કરવી પડે, તો પછી એ થોડું અઘરું પડે, એ બી ના થતું હોય તો. પણ શરીર સારું હોય ને આપણે કરી રહ્યા હોઈએ તો એમાં કંઈ બહુ
વાંધો ન હોવો જોઈએ. પછી તો જેનો જેવો પ્રકારનો અધિકાર, ને બીજો અધિકાર કદાચ પ્રભુની જ ઈચ્છા એવી હોય કે ભાઈ આ મારું આટલું જ કરે, આનાથી વિશેષ મારે પણ જે છે એનું નથી અંગે, તો એ અલગ વસ્તુ છે. જે કારણ કે ત્યાં મહાપ્રભુજી જ કહે છે કે અલૌકિક પ્રતિબંધ, એમાં લૌકિક પ્રતિબંધ અને એક અલૌકિક પ્રતિબંધ હોય છે. કે પ્રભુ જેવી બુદ્ધિને પ્રેરણા કરે કે પછી ત્યાં સખડી ધરવાનું એને મન ન થાય, અનુકૂળતા બધી હોય, પણ ત્યાં પૂર્ણ અધિકાર કે જે કહેવાય કે પ્રભુ જેવી ઈચ્છા કરી રહ્યા છે કે ભાઈ આના હાથનું મારે અંગીકાર કરવું નથી. બાકી અધિક માસ આવે, શ્રાવણ માસ આવે તો ઘણા બધાને ઘણી બધી અનુકૂળતા થઈ જાય, અધિક પુણ્ય લેવાની ઈચ્છા હોય કે ગમે તે હોય, પણ અધિક માસમાં ઘણા બધાએ કર્યું હશે, પણ જેવો અધિક માસ પૂર્ણ થઈ જાય એટલે ખબર નહીં એ બધી અનુકૂળતાઓ ક્યાં જતી રહે છે. કારણ કે પ્રભુને આપણે પુત્રવત માન્યા નથી. આપણે આપણા છોકરાને 1 મહિનો જમાડીએ અને 11 મહિનો ભૂખ્યા રાખીએ એવું આપણે કરતા નથી. બરાબર છે ને? તો એટલે આમાં પણ એ જ વસ્તુ આવે છે કે અધિક માસમાં અનુકૂળતા થઈ ગઈ હોય તો પછી જો અનુકૂળતા છે એનો મતલબ એ કે તમે કરી શકવા સક્ષમ છો, નહીં તો અધિક માસમાં કેમનું કરો? સીધી જ વસ્તુ છે. તો અધિક માસમાં થઈ છે તો નિત્ય થવી જ જોઈએ એવો મારો મત છે. તો નહીં તો પછી અધિક માસમાં પણ કરવાની આવશ્યકતા રહેતી નથી. એનું કોઈ પુણ્ય આપણે ત્યાં છે નહીં. એવું માનતા હો કે અધિક માસમાં કરવાથી કંઈક વિશેષ મળશે તો એ સમજે તો એ પણ ના કરશો, કારણ કે એવું કોઈ પુણ્ય ક્યાંય શાસ્ત્રમાં બતાવ્યું નથી, કે મહાપ્રભુજી બતાવતા નથી. તો શ્રાવણ માસમાં પણ એટલી બધી મહેનત ન જ કરશો આગળ, કારણ કે ઘણા પાછા શ્રાવણ માસ તો નિયમ લે કે શ્રાવણ માસમાં કરીશું, તો એવું ન કરશો, ખોટી મહેનત ન કરશો. કરવું હોય તો 12 માસનો જ જે છે ક્રમ કરજો, નહીતર પછી 1 માસ માટે કરવાનો કઈ અર્થ નથી. હવે આપણે મૂળ આવી જઈએ. શું હતું? હા, કે ભાઈ તમારું રક્ષણ કરજો. હા, એટલે આપણે ત્યાં જે છે કે ભાઈ જે છે કે પ્રભુની સેવા કરવાનું છે. એટલે અહીંયા પણ એ જ પ્રકાર આવ્યો કે મહાત્મા જ્ઞાન સુદ્રઢ ભક્તિ. તો મહાપ્રભુજી જે કહે છે કે ભાઈ આપણે પ્રભુનું મહાત્મય જાણીએ છીએ, પણ એના કારણે કે ભગવાન તરીકે નથી કરતા. આપણો વ્યવહાર જે છે નંદરાયજીની જેમ પુત્રવત છે. એટલે ત્યાં ગર્ગાચાર્યજીએ પણ કીધું કે આપ જે પ્રમાણે આપના પુત્રનું પાલન કરો એ જ રીતે થવું જોઈએ, જેમ આપ અત્યાર સુધી કરી રહ્યા છો. આપે જાણ્યું કે આ ભગવાન છે, તો એના કારણે આપના સ્નેહમાં કોઈ પણ પ્રકારનો ફરક ન પડવો જોઈએ. હા, એટલું જરૂર છે કે ભાઈ આ લૌકિક બાલક નથી, આ કોઈ લૌકિક બાલક નથી. બરાબર ને? આ અલૌકિક બાલક છે, એટલું ત્યાં આવ્યું. અને પછી ગર્ગાચાર્યજી છે પોતાને ઘેર ગયા અને નંદરાયજીએ પોતાને પૂર્ણ માન્યા. આ રીતનું આપણે અત્યાર સુધી નામકરણ લીલાનું ચિંતન કર્યું. હવે 22મા શ્લોકથી લઈને 31મા શ્લોક સુધી જે છે રૂપ લીલાનું વર્ણન આવે છે 10 શ્લોકમાં. 22મા શ્લોકથી લઈને 31મા શ્લોક સુધી 10 શ્લોકમાં રૂપ લીલા, પ્રભુના સ્વરૂપની લીલાનું વર્ણન આવશે. આ રૂપ લીલા એટલે બાળ લીલા. બરાબર? પ્રભુની જે બાળ લીલા છે એનું વર્ણન આ 10 શ્લોકમાં આવશે. તો હવે આ 10 શ્લોકની અંદર પ્રભુની બાળ લીલા આવશે, એનું આપણે ચિંતન કરીશું. તો એનું હું એક હોમવર્ક આપી રહ્યો છું. આ 10 શ્લોક તો હજી 2-3 દિવસ ચાલશે, કે એમ નહીં થાય, રોજના 2-3 શ્લોક થશે. તો એનું હોમવર્ક એ છે, પહેલા તો હું જ કરવાનો હતો, પણ પછી કદાચ પ્રભુની જ પ્રેરણા થઈ કે નહીતર હું જ બધું પીરસી દઈશ તો પછી થોડોક તો શ્રમ કરવો પડશે ને. તો હવે આપણે અત્યાર સુધી યાદ કરો, જન્મ પ્રકરણની અંદર જ્યાં જ્યાં કીર્તનની સંગતિ આપણને મળતી હતી ત્યાં આપણે લેતા હતા. તો હવે તો અનેક કીર્તનોની સંગતિ પ્રાપ્ત થશે, કારણ કે હવે જે લીલાનું વર્ણન આવે છે બાળ લીલા, એ આપણે ત્યાં જે છે બાળ લીલામાં બહુ અલગ અલગ ભગવદીઓએ અલગ અલગ રીતે ગાઈ છે. તો હવે આપણે શું કરવાનું છે, જેની જોડે સમય છે એની જોડે, બાકી તો બધી બહુ બિઝી હોય બધા, પણ જો થોડો ઘણો સમય મળે તો શું કરવાનું, આપણે સત્સંગમાં જે લીલાનું વર્ણન આવે, કે પ્રભુ જે લીલાનું ચિંતન કરાવે, પછી બીજા દિવસ સુધી આપણને જેટલો સમય મળે એમાં કીર્તનના પુસ્તક ખોલવાના. બરાબર? જન્માષ્ટમી અને બાળ લીલાના, અને શોધવાનો પ્રયત્ન કરજો કે આ લીલા
જે છે આપણા કીર્તનોમાં ક્યાં ક્યાં વર્ણન કરવામાં આવી છે, કઈ કઈ પંક્તિઓમાં આવી છે, પછી કયા ભગવદીઓએ ગાઈ છે. આમાં એવું નથી કે એક જ કીર્તન, બહુ બધા કીર્તનોની અંદર બધું વર્ણિત આવશે. તો અહીંયા આપણે પ્રારંભ કરીશું ને એમાં મહાપ્રભુજી જ કહેશે કે અનંત પ્રકારની પ્રભુની બાળ લીલાઓ છે. તો આપણે જે પ્રકારનું ચિંતન કરીશું એ પ્રકારનું વર્ણન કયા પદની અંદર, કયા તુકની અંદર, કઈ પંક્તિની અંદર કયા ભગવદીએ વર્ણન કર્યું છે એને જરાક એનું ચિંતન કરવાનો પ્રયત્ન કરજો. પછી તો જ્યારે સમય મળશે ત્યારે હું લઈશ જ, પણ જો આપ જાતે કરશો ને તો આપને આનંદ આવશે ને આપણને પણ નવા નવા પદોનો એનો અભ્યાસ રહેશે. બરાબર. પછી હવે એવું ના કહેતા કે અમને કીર્તનની પીડીએફ મોકલો. પાછા ઘણા તેવું કે કીર્તનનું પુસ્તક નથી તો આ મોકલો તે. આપની પાસે જે છે એનાથી આપ કરો. અને પીડીએફ પુસ્તક પણ બધા ઇન્ટરનેટ ઉપર અવેલેબલ છે, તો ગૂગલમાં સર્ચ કરો, પીડીએફ પુસ્તકો મળી જશે. બરાબર. તો ત્યાંથી આપ પધરાવો અને આપની પાસે જે છે એમાંથી કઈ આપણે બધા નથી શોધી શકવાના, પણ એક બે પણ જો નિત્ય મળે તો પણ આનંદ છે. એ બાને એકના એક કીર્તન વારંવાર જોશો ને તો કંઈકનું કંઈક મળતું જશે. તો હવે આપણે મૂળ સુબોધનીજીની અંદર પ્રારંભ થાય છે. હવે જો લીલા બદલાય છે, 22મા શ્લોકથી લીલા બદલાય છે, એટલે આપણને ખબર છે જ્યારે કોઈ નવી લીલાનો પ્રારંભ થાય એટલે શ્રી મહાપ્રભુજી શું પ્રગટ કરે? કારિકાજી. બરાબર. એ કારિકાજી દ્વારા જે છે એ લીલાનું પૂર્વ ભૂમિકા આપણને સમજાવે કે હવે આગળની લીલાઓમાં શેનું વર્ણન આવશે. એટલે એનું જે પ્રસ્તાવના રૂપ, પૂર્વ ભૂમિકા રૂપ આપ શ્રી વર્ણન કરે. તો હવે મહાપ્રભુજી 5 કારિકાજી પ્રગટ કરી રહ્યા છે. હવે જે રૂપ લીલાનું વર્ણન આવશે એના માટે શ્રી મહાપ્રભુજી 5 કારિકાજીઓની અંદર ચિંતન કરી રહ્યા છે કે ભાઈ હવે જે છે અનંત જે પ્રભુની બાળ લીલા છે, પણ એને મહાપ્રભુજીએ અમુક પેટા વિભાગોમાં જે છે પ્રભુના સ્વરૂપને વહેંચ્યું છે. તો એનું આપણે હવે ચિંતન કર્યું છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે હવે અનંત પેટા ભેદો વાળું 10 પ્રકારનું ભગવાનનું રૂપ સુખદેવ હવે કહેશે. એટલે સુખદેવજી હવે ભગવાનના અનંત પેટા ભેદો વાળું, જેના અનંત ભેદો છે એવા 10 પ્રકાર, એટલે 10 શ્લોકની અંદર, કારણ કે મુખ્ય ભક્ત કેટલા છે તો 10, 9 સગુણ અને 1 નિર્ગુણ. તો જે કહી રહ્યા છે કે 10 શ્લોકની અંદર 10 પ્રકારનું ભગવાનનું સ્વરૂપ કહેશે. એમાં 3 પ્રકારનું સ્વરૂપ જે છે એ બેઠેલું છે. લખો, અત્યારે સમજ ન પડે તો જે લખતા હોય લખજો. 3 પ્રકારનું સ્વરૂપ બેઠેલું, 3 પ્રકારનું સ્વરૂપ ઠાડું એટલે જે ઊભા રહેલું, 3 પ્રકારનું ગુણવાળું અને 1 નિર્ગુણ. આ રીતે 10 પ્રકારની 10 અવસ્થા વાળું સ્વરૂપ હવે કહેવામાં આવશે. ફરી બોલું છું. 3 પ્રકારનું જે સ્વરૂપ છે એ બેઠેલું એટલે જે ભૂમિ ઉપર બેઠેલા છે, જેમ કે શ્રી નવનીત પ્રિયાજી, શ્રી બાલકૃષ્ણજી આદિ જે બેઠેલું સ્વરૂપ. તો જે બેઠેલું સ્વરૂપ જે છે એ એના પછી 3 પ્રકારનું સ્થિત એટલે જે ઠાડું સ્વરૂપ છે, 3 પ્રકારનું જે ઊભા એટલે પ્રભુ ઠાડા રહીને જે બાળ લીલા કરે છે એ, એના પછી 3 ગુણ વાળું એટલે તામસ, રાજસ, સાત્વિક 3 ગુણ વાળું અને 1 નિર્ગુણ. કેટલા થયા? 10 થઈ ગયા ને ભાઈ? 10 થઈ ગયા. હા. તો આ રીતે 10 અવસ્થા વાળું સ્વરૂપ સુખદેવજી કહેશે. એટલે એક શ્લોકની અંદર એક પ્રકારની લીલાનું વર્ણન આવશે. આ રીતે 10 પ્રકારનું સ્વરૂપ કહેવા માટે 10 શ્લોકની અંદર જે છે વર્ણન કરેલું છે. હવે 3 પ્રકારનું જે બેઠેલું સ્વરૂપ છે એના એ કયા 3 બેઠેલું સ્વરૂપ કયું? તો પહેલા લખો ગતિવાળું. આ બધું આપણે સમજીશું, અત્યારે ન સમજ પડે તો લખી લો. પહેલું છે ગતિવાળું, બીજું છે અમુક ગતિવાળું. સમજાઈ જશે, જ્યારે શ્લોક આવશે ને ત્યારે આપોઆપ ખબર પડી જશે. પણ યાદ રાખજો આ લખેલું, કારણ કે વચ્ચે પાછું શું ક્યારેક વિશ્રામ આવી જાય કે પછી કંઈક એવું હોય, થોડો સમય જાય એટલે ભૂલી નથી જવાનું.
જ્યાં સુધી આ 10 શ્લોકો ચાલે ત્યાં સુધી યાદ રાખજો. જો પહેલા શ્લોકમાં શું આવશે? ગતિવાળું સ્વરૂપ. બીજા શ્લોકમાં આવશે અમુક ગતિવાળું સ્વરૂપ. અને ત્રીજું જે છે એ આવશે યશોદાજીના ખોળામાં રહેલું સ્વરૂપ, યશોદોત્સંગ લાલિત. આ રીતે 3 જે છે એ બેઠેલા સ્વરૂપનું વર્ણન આવશે. સમજ પડી? એક તો ગતિવાળું, બીજું અમુક પ્રકારની ગતિવાળું, અને ત્રીજું જે છે યશોદાજીના ઉત્સંગમાં કે ખોળામાં બિરાજમાન જે સ્વરૂપ છે એવા 3 પ્રકારનું બેઠેલું સ્વરૂપ વર્ણન કરવામાં આવશે. હવે એના પછી આપણે ઉપર જુઓ તો જે લખ્યું કે 3 પ્રકારનું ઠાડું સ્વરૂપ, ઊભું સ્વરૂપ, ઊભી અવસ્થાનું. તો એના 3 પેટા ભેદ લખો. એક તો જે છે અન્યના આશ્રિત રહેલું, એટલે કોઈ બીજાના આધારથી ઠાડું સ્વરૂપ, એટલે અન્યથી આશ્રિત રહેલું. એના પછી કઈક સ્વતંત્રતાથી લીલા કરતું, અને ત્રીજું સર્વ પ્રકારે સ્વતંત્રતાથી લીલા કરતું. જે ઠાડું સ્વરૂપ જે છે એના 3 ભેદ બતાયા. એક તો પહેલો કયો બતાવ્યો કે જે અન્યના આધારે ઠાડું છે. જુઓ, આપણે પણ નાનું બાળક હોય એને એકદમ ઊભું ના થઈ જાય, એને આપણે કંઈક પહેલા પકડીને આપણે ઊભા થતા શીખવીએ કે નહીં. કોઈ ટેબલ હોય કે કંઈ પણ હોય, આપણે ક્યાં તો હાથ પકડીને ઊભા કરીએ, તો એ આપણે એને આધાર આપ્યો કે ના આપ્યો? સમજ પડી? તો એ જે બાળક ઊભું થવાની ચેષ્ટા કરે છે એ સ્વતંત્ર થોડું. અત્યારે આપણે જે ચાલી રહ્યા છીએ એ કોઈ પણ પ્રકારના આધાર વગર આપણે જાતે સ્વતંત્ર ચાલી રહ્યા છીએ ને. તો બાળકની અવસ્થાને યાદ કરો કે જ્યારે બાળક ચાલતા શીખે તો પહેલા એને કંઈક પકડીને ચાલવું પડે. એટલા માટે એ જે પ્રભુની લીલા છે કે પ્રભુ ધીરે ધીરે ઠાડા થવાનો પ્રયત્ન કરશે, પણ પહેલા ગાયોની પૂંછડી પકડશે કે પછી કંઈક બીજું એનું જે વર્ણન આવશે. એટલે કીધું કે અન્યને આશ્રય કરીને રહેલું. એના પછી છે કે કઈક સ્વતંત્રતાથી, એટલે ધીરે ધીરે હવે પોતે ચાલવા ડગમગ ચાલવા માંડશે, પણ ક્યાંક પાછા ભૂમિ ઉપર પડીએ જશે, પાછા ઠાડા થશે. તો એ પ્રકારનું જે વર્ણન આવશે. તો કઈક સ્વતંત્રતાથી લીલા કરતું, અને પછી સર્વ પ્રકારે સ્વતંત્ર, એટલે પછી તો આપણી જેમ જે છે કે પ્રભુ દોડવા માંડશે, ચાલવા માંડશે, કોઈ પણ પ્રકારના આધાર વગર. તો આ જે છે 3 પ્રકારનું જે છે એ ઠાડું સ્વરૂપ, કે પ્રભુ ચાલીને ઊભા રહેલા પ્રભુનું નિરૂપણ કરવામાં આવશે. ખબર પડી ને? તો 3 પ્રકારે બેઠેલું અને 3 પ્રકારે ઠાડું જે ઊભા રહેલું. તો આ 6 થયા પ્રકાર. સમજ પડે છે ને ભાઈ? કોઈ થોડુંક અઘરું કદાચ લાગતું હોય, પણ જેમ જેમ શ્લોક આવતો જશે ને એમને એમ ખબર પડવા માંડશે. ખાલી તમારે આ યાદ રાખવું પડશે કે આપણે એક એક શ્લોકનું આ લખ્યું છે, બરાબર ને? યાદ રાખજો. હવે છે 3 પ્રકારના ગુણ વાળું લખ્યું ને આપણે ઉપર, 3 પ્રકારના ગુણ વાળું. તો એમાં કયું આવશે 3 પ્રકારનું? તો એમાં પહેલું લખો કે મુગ્ધતા વાળું, જેમાં પ્રભુ મુગ્ધ એટલે જાણે બહુ ભોલા ભાળા બની જશે. છે જ પ્રભુ ભોલા, પણ મુગ્ધતા વાળું. મુગ્ધ એટલે ભોળું, નાનું બાળક કેવું ભોળું લાગે એવું, મુગ્ધતા વાળું. બીજું આવશે ધૃષ્ટતા વાળું, અને ત્રીજું તો એનાથી ગયેલું ધ્રુતપણા વાળું. ધ્રુતપણું એટલે તો જે કહેવાય ને કે ચોરી આદિ કરવી એમ, કારણ કે પ્રભુ આગળ ચોરી કરશે. તો 3 પ્રકાર, કારણ કે અહીંયા 3 ગુણ પ્રગટ કરવાના છે. તો ત્યાં ધૂર્તપણું તામસ આવે, ધૃષ્ટતા રાજસ આવે, અને મુગ્ધતા સાત્વિક આવે. એટલે 3 ગુણો થઈ ગયા કે નહીં? તો પ્રભુ તો બધા ગુણોને ધારણ કરે છે. એટલે પાછું કોઈ કે એવું તો હોય? અરે બધુંય હોય. પ્રભુ તો બધા ગુણોને ધારણ કરે છે. તો સૌથી પહેલા આપણે લખ્યું કે મુગ્ધતા વાળું, બરાબર ને? એના પછી ધૃષ્ટતા વાળું, નીનાબેનને રિમૂવ કરવામાં આવે છે. અને એના પછી જે છે એ ધ્રુતપણા વાળું. તો આ રીતે 9 થયા. 3 બેઠેલું જોયું, 3 ઠાડું જોયું, 3 ગુણમય,
અને છેલ્લું 10મું જે છે નિર્ગુણ. નિર્ગુણ. તો 10 શ્લોકની અંદર 10 સ્વરૂપો થઈ ગયા. આ મુખ્ય 10 સ્વરૂપો છે. મહાપ્રભુજી કે છે આના તો પેટા ભેદો અનંત છે, કારણ કે હરિ અનંત, હરિ કથા અનંત. એટલે એના પછી એ પણ પાછા મહાપ્રભુજી અમુક બધા શ્લોકમાં બતાવશે. આજે હું વાંચતો તો મારા પરસેવા છૂટી ગયા. મહાપ્રભુજીએ તો એક એક જે કહેવાય ને અક્ષરના અર્થ કર્યા છે, કે જુઓ અહીંયા પ્રભુની ચલિત ગતિ, લલિત ગતિ, આ ગતિ, પેલી ગતિ. આમ આપણે જોઈએ તો આપણને થાય કે વાકપતિનું જે સ્વરૂપ કહેવાય એ સુબોધનીજી જુઓ ને તો ખબર પડે. એક એક અક્ષર આપણે તો ખાલી અર્થ જોયો હોય, અર્થ વાંચ્યો હોય, એના પછી જયારે મહાપ્રભુજી અર્થ કરે ને, જયારે સુબોધનીજીની અંદર, તો ખબર પડે કે કેવા એક એક, અને કોઈ પણ અર્થ મારી મછડીને નહીં, જે અર્થમાં આપણે વાંચ્યો પણ આપણે ના સમજ્યા, મહાપ્રભુજી એક એક અક્ષરનો એક એક શબ્દનો અર્થ બતાવશે કે જો અહીંયા આ ગતિ આવી, અહીંયા આ ગતિ આવી, અહીંયા આમ થયું, અહીંયા આમ થયું. એટલે કેટલું અદ્ભુતતાથી વર્ણન કર્યું છે પ્રભુની બાળલીલાનું. અને જોડે જોડે કીર્તનોનો પણ અભ્યાસ હોય એટલે એની સંગતિ પણ મનમાં આવતી જાય કે અચ્છા, જ્યારે મહાપ્રભુજી આ કથા કદાચ કરી હશે અને આ સાંભળીને કે આનો અનુભવ કરીને અષ્ટસખાઓએ આ પદ લખ્યું છે, કારણ કે એવું જ વર્ણન ત્યાં આપણા કીર્તનોમાં પણ આવે છે કે જે આપણે ગઈ રહ્યા છીએ પણ આપણને ખબર નથી કે અહીંયા આનો સંબંધ આની જોડે છે એટલો, કારણ કે આપણને અભ્યાસ, મને પણ ઘણી બધી આજે સમજમાં આવ્યું. તો એટલે આપણે પણ જે પદોની અંદર ઘણો બધો ભાવ ભગવદીઓએ આની જ અંદરથી બતાવ્યો છે. તો આ રીતે અહીંયા મહાપ્રભુજીએ કીધું કે આ રીતે સ્વરૂપ જણાવેલું છે. હવે કે છે કે ભગવાનનું રૂપ સાત્વિક વગેરે ભેદોથી જુદા જુદા પ્રકારના જીવોના જુદા જુદા પ્રકારના હૃદયોમાં પ્રવેશ કરનાર થઈ તેઓના જુદા જુદા ભાવોને દૂર કરે છે. તેથી નિર્ગુણ રૂપમાં તેઓની હૃદય સ્થિતિ સ્થિર થાય છે. એટલે અહીંયા એ જ વસ્તુ કીધું કે ભાઈ અનંત પ્રકારના ભેદવાળું જે સ્વરૂપ છે એમાં દરેક ભક્તના ભાવથી, દરેક ભક્તના જે પ્રકારથી અનેક ભેદો થાય છે. આ લીલા ભગવાને યશોદા માટે કરેલી પ્રસંગથી બીજાઓને પણ પ્રાપ્ત થાય છે. જ્યારે તેઓ ઘરમાં વ્યસ્ત હોય ત્યારે આવી રીતે પ્રભુ 10 પ્રકારના થાય છે અને 10 પ્રકારના જે પોતાના રૂપ છે એને પ્રગટ કરે છે. એટલે અહીંયા કે છે કે યશોદાજી જે છે, કારણ કે પ્રભુને જશોદાજી અને વ્રજભક્તોના મનનો નિરોધ કરવો છે, એટલે અહીંયા કે છે કે જ્યારે પ્રભુ પોતાને ભૂલીને કોઈ બીજા ઘરના કામોમાં એ રચ્યા પચ્યા થઈ જાય ભક્ત, એટલે પ્રભુ આવું પોતાનું કોઈ સ્વરૂપ ધારણ કરીને પોતાની અંદર મન લગાડી દે છે. એટલે ભક્તનું મન જે છે એ બીજે ક્યાંય પ્રભુને છોડીને જાય નહીં. તો એટલા માટે અનંત ભેદો વાળું આ રૂપ લીલા અનંત ભેદો વાળી છે. તો આ રીતે આપણે જે છે અહીંયા કારિકાજી સમજ્યા. 5 કારિકાજી જે છે પ્રસ્તાવનામાં એ આપણે કારિકાજી સમજ્યા. હવે 22મો શ્લોક આવે છે. એક શ્લોક એવો હોય તો લઈ લઈએ, વાંધો નહીં. 23મા શ્લોકથી કાલે લઈશું. આજે 84 વૈષ્ણવના વાર્તાજી પણ લેવા છે. તો 22મો શ્લોક હવે પ્રારંભ કરીએ છીએ. એટલે હવે યાદ કરો કે 3 પ્રકારનું બેઠેલું સ્વરૂપ જે છે એની અંદર આપણે પહેલા લીધું ગતિને લીધે, બરાબર ને? 3 પ્રકારના બેઠેલું, એનું અંદર પહેલું ગતિના લીધે બેઠેલું. હવે એનું વર્ણન આ શ્લોકમાં આવશે, 22મા શ્લોકમાં. પહેલા શ્લોકનો અર્થ લઉં છું અને પછી આપણે એનું થોડું ચિંતન કરીએ કે થોડો સમય જતા ગોકુલમાં રામ અને કેશવ બંને હાથો સાથે ઢીચણોથી ભાખડિયા ચાલતા રમવા લાગ્યા. એટલે હવે થોડો સમય ગયો અને ગોકુલની અંદર રામ અને કેશવ આ બંને જે છે સાથે ઢીચણોથી ભાખડિયા ભરતા ચાલતા ચાલતા રમવા લાગ્યા. એટલે હવે બાળ લીલાનો પ્રારંભ થયો. એટલે હવે જે નામકરણની લીલા જે થઈ એના થોડા સમય પછી, એટલે આશરે 2 વર્ષ પ્રભુના થયા, એના પછી જે છે આ રીતે હવે જે ભાખડિયા ભરતા રામ અને કેશવ, એટલે દાઉજી અને ઠાકોરજી, આ બંને જે છે એ નંદાલયની અંદર ભાખડિયા ભરવા લાગ્યા. હવે આની અંદર આપણે ઘણું બધું સમજવાનું છે. સૌથી પહેલું વસ્તુ
તમે જો મહાપ્રભુજીએ જ આ વિચાર આપ્યો, બાકી કોઈના વિચાર ન આવે. દાઉજી તો ભગવાન કરતા 1 કે 2 વર્ષ મોટા છે, બરાબર ને? ભગવાન કરતા 1 કે 2 વર્ષ મોટા છે, છતાં પણ અત્યારે ભાખડિયા ભરી રહ્યા છે. અત્યારે ઠાકોરજીના એકલાનું વર્ણન હોત ને તો સમજમાં આવત કે ભાઈ સુખદેવજી ઠાકોરજીનું વર્ણન કરી રહ્યા છે. મહાપ્રભુજી શું કહે છે કે અહીંયા તો રામ અને કેશવ બંને, એટલે બંને, એટલે દાઉજી પણ અને ઠાકોરજી પણ. તો આ કેવી રીતે? કારણ કે દાઉજી તો મોટા છે, તો એ જ્યારે ઠાકોરજી ભાખડિયા ભરી રહ્યા છે ત્યારે પણ દાઉજી ભાખડિયા ભરી રહ્યા, કારણ કે એ તો 1-2 વર્ષ મોટા છે, તો એમની તો લીલા જે ઢીચણથી ચાલવાની 1-2 વર્ષ પહેલા થવી જોઈએ, પણ એવું નથી થઈ રહ્યું. અહીંયા બંને સાથે જ ભાખડિયા ભરી રહ્યા છે. સમજમાં આવી? આ મહાપ્રભુજી બતાવી રહ્યા છે. જો આટલી નાની નાની વસ્તુઓ જે કોઈના મગજમાં ન આવે, મહાપ્રભુજી કહે છે કે રામ એટલે તો જે દાઉજી છે તો મોટા છે, તો એ કેમ ભાખડિયા ભરી રહ્યા છે? તો એનો અહીંયા ઉત્તર મહાપ્રભુજી બતાવી રહ્યા છે, કારણ કે જે દાઉજીની અંદર પણ ભગવાનનો જ આવેશ છે. એટલે જેવી લીલા ભગવાન કૃષ્ણ સ્વરૂપે કરે છે એ જ લીલા રામ સ્વરૂપે કરી રહ્યા છે. એટલે અહીંયા રામ કૃષ્ણનો ભેદ નથી. સમજ પડી ને? આપણે ત્યાં પણ દાઉજીનું સ્વરૂપ શ્યામ સ્વરૂપે સેવાય છે. સમજ પડે છે? આપણે ત્યાં દાઉજી ગૌર વર્ણના નહીં, શ્યામ વર્ણના સેવનીય છે. કારણ કે શ્યામ વર્ણના દાઉજી, એટલે જો તમને કદાચ કોઈને કદાચ ડિફરન્સ ના ખબર હોય, શ્રીનાથજીનું સ્વરૂપ કેવું હોય કે જેમાં વામ હસ્ત ઉપર હોય અને જમણો હસ્ત કટીમાં હોય. દાઉજીનું સ્વરૂપ કેવું હોય? જેમનો જમણો હસ્ત ઉપર હોય અને ડાબો હસ્ત અહીંયા જેમાં ખીરની પ્યાલી હસ્તમાં લીધી હોય ને હૃદય પાસે હોય, આ રીતનું સ્વરૂપ હોય. બરાબર? તો એ જે મુદ્રા વાળું જે સ્વરૂપ છે દાઉજી, અને શ્યામ વર્ણના હોય દાઉજી આપણે ત્યાં. તો શ્યામ વર્ણ વાળા દાઉજી આપણે ત્યાં સેવ્ય છે એનું પ્રમાણ મળશે. કારણ કે અહીંયા પણ સુખદેવજીએ બંનેમાં ભેદ નથી રાખ્યો. શું કીધું? રામ અને કેશવ. કૃષ્ણ શબ્દ કેમ ના વાપર્યો હવે આગળ જોઈશું. કેશવ શબ્દ વાપર્યો. રામ અને કેશવ બંને ભાખડિયા ભરવા લાગ્યા. તો ખરેખર તો રામે એટલે બલરામજીએ તો પહેલા થવું જોઈએ, મોટા છે તો, પણ અહીંયા પ્રભુની સાથે જ ભાખડિયા ભરવા લાગ્યા એવું કીધું. એનું કારણ એ છે કે અહીંયા વ્રજની અંદર જે છે દાઉજીની સ્વતંત્ર લીલા નથી. આપણે ત્યાં પણ કયા ઠાકોરજી સેવાય છે? નંદાલયની અંદર બિરાજતા જે ભગવદ સ્વરૂપ જે છે એવા દાઉજીનું આપણે ત્યાં સેવા થાય છે, સેવનીય છે, શ્યામ સ્વરૂપ વાળા. ખ્યાલ આવ્યો ને? એને પણ ભગવદ સ્વરૂપે જ છે. એટલે આપણે ત્યાં દાઉજીનો વિરોધ નથી, કોઈ દાઉજીનો અમે નથી માનતા એવું નથી. પણ જેમ જગન્નાથજીમાં કેવા શ્વેત વર્ણના દાઉજી છે, દાઉજી, સુભદ્રાજી, જગન્નાથજી, આપણે ત્યાં તો દાઉજી પણ શ્યામ વર્ણના છે. સમજ પડી ને? તો કદાચ કોઈ પ્રમાણ માંગે કે દાઉજી તો શ્યામ વર્ણના હોય, તો કે હા હોય. સુખદેવજી જ કહી રહ્યા છે કે એમને અંદર ભગવદ આવેશ હોવાથી, મોટા હોવા છતાં પણ એ પણ જે લીલા પ્રભુની જે વયની છે એ જ વયની એ લીલા કરી રહ્યા છે. સમજ પડી? એટલે રામ અને કેશવ, એટલે રામ અને જે પ્રભુ બંને ભાઈઓ જે છે એક સાથે પોતાના બંને હાથો સાથે ઢીચણથી ભાખડિયા ભરવા લાગ્યા. એટલે હવે કે છે કે ભાઈ રામ અને કેશવ કેમ કીધું? કેમ કૃષ્ણ ના કીધું? રામ અને કૃષ્ણ. તો કેશવ શબ્દના ઘણા બધા અર્થો બતાયા કે ભાઈ આપણે, તમને યાદ કરો જન્મ પ્રકરણની, તમે હવે તો મને નહીં યાદ ખબર હોય, એ ખબર છે કે નહીં યાદ હોય. આપણે જ્યારે જન્મ પ્રકરણનો 4થો અધ્યાય જોતા હતા ને, એની અંદર પણ કેશવ શબ્દના અલગ અલગ અર્થો લખેલા. જે સમયે ઘણા બધા જોડાતા હતા. તો તમારી જૂની નોટ ખોલજો કે જૂની નોટ, એમાં આપણે કેશવ શબ્દના ઘણા બધા અર્થો લખ્યા હતા. પણ મહાપ્રભુજી, જેમ કે કેશવ એટલે ક એટલે બ્રહ્મા અને ઈશ એટલે મહાદેવ, કે મહાદેવજી તો બંનેના ઈશ્વર, તો એવા કેશવ. પણ મહાપ્રભુજી કે અહીંયા એવા કોઈ અર્થો લેવાના નથી. અહીંયા કેશવના એ અર્થો લેવાના નથી. અહીંયા તો કેશવ, મહાપ્રભુજી કહે છે કે જેમના વાંકડિયા કેશથી એટલે શોભા જેની અદ્ભુત દેખાઈ રહી છે એવા કેશવ. કારણ કે નાના બાળકના વાળ બહુ સુંદર હોય. અહીંયા પ્રભુની બાળ લીલાનું વર્ણન હોવાથી
જે છે એ કહી રહ્યા છે કે પ્રભુના કેશ જે છે નાના બાળકોના, કારણ કે અહીંયા કહી રહ્યા છે કે પ્રભુનું મુંડન થયું નથી હજી સુધી, એટલે પ્રભુના જે વાળ, ઘુંઘરાલા વાળ છે એના કારણે જે અદ્ભુત શોભા થઈ રહી છે એનું વર્ણન કરવા માટે કેશવ શબ્દ વાપર્યો. આપણે ત્યાં પણ તમે જુઓ લાલનનું સ્વરૂપ હોય તો ઉપર એક ચોટીજી હોય, અંબોડી આપણે જે કે નાની ચોટીજી હોય, પાછળ એક ચોટીજી હોય. ના જોયું હોય તો ધ્યાનથી દર્શન કરજો. તો એ કેવું છે કે પ્રભુના એ જે સુંદર કેશ છે, બરાબર ને, કારણ કે નાના બાળકના કેશ બહુ સુંદર હોય, એટલા માટે એ સ્વરૂપનું અહીંયા બાલ સ્વરૂપનું વર્ણન કરવાનું હોવાથી સુખદેવજી અહીંયા કૃષ્ણ શબ્દ કે હરિ શબ્દ આથી કઈ શબ્દ ન કહેતા કેશવ શબ્દ કહી રહ્યા છે. સમજ પડી ને? એટલા માટે કીધું રામ અને કેશવ એ બંને શું કરવા લાગ્યા તો પોતાના બંને હાથોનો આધાર લઈ ઢીચણથી ચાલવા લાગ્યા. હવે જુઓ, આપણે તો ભક્ત છીએ, સેવકો છીએ પ્રભુના, અને પ્રભુને છે એટલે પ્રભુ ઢીચણથી ચાલે એમાં આપણને વાંધો નથી. પણ જે મહાપ્રભુજી કહે છે કે સુખદેવજી નારદજી જેવા જે હોય ને એ તો આમાંય સંશોધન કરે કે કેમ ઢીચણથી ચાલ્યા, પ્રભુને કેમ ઢીચણથી ચાલવાની જરૂર પડી. તો મહાપ્રભુજી કહે છે કે જે પ્રભુના જીવો હોય ને એને આવ્યા બધા પ્રશ્ન થવાની જરૂર રહેતી નથી. એ તો ભક્તોને તો આનંદ મળે છે, પ્રભુ કોઈ પણ લીલા કરે એને આનંદ મળે, પણ એનું કારણ હોવું છે. ઘણાને વૈજ્ઞાનિક કારણ જોઈએ, તર્ક જોઈએ. તો હવે તર્ક આપે છે કે કેમ ઢીચણથી ચાલ્યા. તો એના માટે બહુ સુંદર મહાપ્રભુજી એનો ભાવ બતાવે છે કે જેને એવો તર્ક થાય કે જે એનો એ પ્રકારનો ભાવ જેને જોઈતો હોય કે પ્રભુ બે હાથનો આધાર લઈને, કારણ કે ઢીચણથી ચાલ્યા એટલે ઢીચણ ઘસાય, ઢીચણમાં ઘસારો પડે. કોઈ પણ નાનું બાળક ઢીચણથી ચાલે એટલે એનો શરીરનું વજન ક્યાં આવે? ઢીચણ ઉપર આવે. અને નાનું બાળક જ્યારે ઢીચણથી ચાલે એટલે ઢીચણ ઘસાય કે ના ઘસાય? તો પ્રભુને એવા ઢીચણ ઘસાવાની શું જરૂર? પ્રભુ તો સર્વ સામર્થ્યવાન છે, તો પ્રભુને આ રીતે પોતાના ઢીચણ ઘસાવાની શું જરૂર? તો એના માટે મહાપ્રભુજી એક ભાવ બતાવે છે. સુખદેવજીએ જ એક સ્કંધની અંદર એક વિરાટ સ્વરૂપનું વર્ણન કર્યું છે કે જેમાં, અરે બાપરે મીનાબેન, પ્રભુથીએ મોટું બગાસું ખાધું આમને. આટલું બધું તો કંટાળાજનક નથી અત્યારે તો. આ મન તો એવું થયું કે આ લીલામાં તો આનંદ આવશે. હું તો જોતો જ રહી ગયો એમ. મેં કીધું આ મને હવે આટલું, કારણ કે સારું છે સન્મુખ પણ નથી. તો લક્ષ્મણ બાલાજીએ મુખ ખોલ્યું ને તો આખા લક્ષ્મણ ભટ્ટજી મુખમાં સમય થઈ ગયા હતા. હું સન્મુખ હોત તો આજે હું ના હોત અહીંયા. તો હવે આપણે આવીએ કે ભાઈ હવે તમે જો આમાં છે ને આ તો સારું છે, મારો કંટ્રોલ છે, તમે આ પ્રયોગ કરજો. તમને કોઈ ઊંઘ ના આવે ને જ્યારે બી, તો તમે જે ઊંઘતું હોય ને જગાડીને કહેજો કે મારી સામે 2-3 બગાસા ખા, તમને ઓટોમેટિક ઊંઘ આવશે. આ પ્રયોગ કરજો. હા, કોઈ એ નથી, આ ખરેખર એવું છે. કોઈને પણ નીંદ સુવાનો પ્રોબ્લેમ હોય ને ઊંઘનો, એના 2 તમને હું જબરજસ્ત કોઈ પણ દવા લેવાની જરૂર નહીં પડે હો. અને ખરેખર આ સાચા પ્રયોગ છે. એક તો તમારી આંખને છે ને 10-15 વાર ઝપકાવજો આમાં, બરાબર? અત્યારે ના કરતા, નહીતર અત્યારે જ સુઈ જશો, એટલે પાછું અત્યારે ના કરતા. એટલે આમ તો ઘણા સૂતા જ હશે જેના વિડીયો બંધ છે, પણ જો કદાચ કોઈને ઊંઘનો પ્રોબ્લેમ હોય, ક્યારેક ઊંઘ ના આવે કોઈ પણ ચિંતાના કારણે, તો આ 2 પ્રયોગ બતાવું છું. એક પ્રયોગ કે તમારી આંખને છે ને 15-20 વાર ઝપકાવવાની, કઈ પણ ચિંતા કર્યા વગર આમ, તો તમને ઓટોમેટિક ઊંઘ આવી જશે. અને તો બી ના આવે, આમ તો આવી જ જશે, તો જે આજુબાજુ હોય ને એને કહેવાનું કે તું મારી આગળ 2-3 વાર બગાસા ખા. આ ના આવતા હોય તો એ જબરજસ્તી ખા, તો તમને ઊંઘ આવી જશે. આ 2 ખરેખર સિદ્ધ પ્રયોગ છે, આમાં ક્યાંય મજાક નથી કરી રહ્યો. આ કરજો. જેને કદાચ કોઈ ઊંઘનો, તો કોઈ દવા લેવાની જરૂર નથી, આ કુદરતી છે. હવે તમે વિચારો, 1 જણના વગાસાથી ઊંઘ આવે, અહીંયા 170 જણ છે, અહીંયા 100 ને અહીંયા 75, 105, એમાંથી ખાલી 5 જણ પણ બગાસા ખાય તો મારી શું હાલત થાય? પણ છતાં મારો સેલ્ફ કંટ્રોલ છે, હું નહીં ઊંઘું, કારણ કે મારું ધ્યાન પ્રભુની લીલામાં છે. તો અહીંયા જે કહેવાય, એવા પાછા આવી જઈએ કે પ્રભુ ઢીચણથી કેમ ચાલ્યા.
પ્રભુ જે છે ઢીચણથી કેમ ચાલ્યા. તો સુખદેવજીએ જે એક સ્કંધમાં એક નિરૂપણ કર્યું છે, વિરાટ પુરુષની કલ્પના કરી છે કે પ્રભુના નેત્ર જે છે સૂર્ય ચંદ્ર જે છે, પ્રભુની ભ્રુકુટી જે છે એ યમ છે, બરાબર. આવી પ્રભુની રોમાવલી જે છે એ આખા બ્રહ્માંડની વૃક્ષાઓ જે છે એ પ્રભુની રોમાવલી છે. એમ કરીને આખા જે કહેવાય ને પ્રભુના નિર્ગુણ સ્વરૂપનું, વિરાટ સ્વરૂપનું એક વર્ણન બતાવ્યું છે. વિરાટ સ્વરૂપનું વર્ણન કદાચ બીજા કે ત્રીજા સ્કંધની અંદર છે, મને એક્ઝેક્ટ યાદ નથી. એની અંદર એની જે છે કે સૂતલ લોક એ ભગવાનના ઢીચણમાં બતાયા છે. સૂતલ લોક લખી લો, સૂતલ લોક. સૂતલ લોક શું છે? ભગવાનની ઢીચણની અંદર છે. હવે સૂતલ લોકમાં કોણ વસે? તો કે અસુર. બલિરાજાનું રાજ્ય ત્યાં સૂતલ લોકમાં પ્રભુએ જ્યારે વામન રૂપ ધર્યું ને, તો વામન સ્વરૂપે ભગવાને બલિને ક્યાં ચાપ્યા? તો કે સૂતલ લોકમાં ચાપ્યા અને કીધું કે તમે જે છે તમારા બધા દૈત્યો કે અસુરો સાથે સૂતલ લોકમાં રહો. બરાબર. એટલે જેમ સ્વર્ગ દેવતાઓને આપ્યું એ રીતે સૂતલ લોક જે છે એ અસુરોને આપ્યું, દૈત્યોને આપ્યું. એટલે એક ભાવ અહીંયા એવો બતાવ્યો કે જ્યારે પ્રભુ પોતાના ઢીચણોથી અહીંયા જ્યારે બાળ લીલા કરી રહ્યા છે અને ઢીચણો ઘસી રહ્યા છે, ત્યારે પીડા એ સૂતલ લોકમાં રહેતા દૈત્યોને થાય છે. સમજ પડી? કારણ કે જે પ્રભુની જે ઢીચણ છે સૂતલ લોક છે, સૂતલ લોકની અંદર અસુરો દૈત્યો રહે છે. એટલે જ્યારે પ્રભુ પોતાના ઢીચણ ઘસી ઘસીને જ્યારે ચાલે છે તો પ્રભુના ઢીચણમાં પીડા નથી થતી, સૂતલ લોકમાં રહેતા અસુરોને પીડા થાય છે. કારણ કે વિરાટ સ્વરૂપે સૂતલ લોક પ્રભુના ઢીચણ રૂપ છે. સમજ પડી? આવો એક ભાવ ત્યાં મહાપ્રભુજી બતાવી રહ્યા છે. એટલે કોઈને એમ થાય કે અહીંયા કદાચ પ્રભુને કઈ જે છે પ્રભુને ઢીચણ ઘસાય શ્રમ થાય, તો કે નહીં, નથી થતો. કારણ કે પ્રભુનું જે ઢીચણ જે છે સૂતલ લોક છે. એટલે આ રીતે પણ દૈત્યોને જે છે એ પ્રભુ ચૂર્ણ કરવા માટે, દૈત્યોને પીડા આપવા માટે પ્રભુ જે છે એ ભાખડિયા ભરીને જે ઢીચણથી પ્રભુ ચાલે છે. ખબર પડી? તો આ રીતે એ વર્ણન કર્યું કે જે રામ અને કેશવ બંને જે પોતાના ઢીચણોથી ભાખડિયા ભરતા ચાલવા લાગ્યા. તો આ રીતે આપણે અહીંયા પ્રથમ શ્લોકનું થોડું ચિંતન કર્યું છે. હજી કદાચ કંઈ રહેતું હશે તો કાલે લઈશું, અને કાલથી જે છે કાલે લઈએ કે સોમવારે, કાલે રવિવાર છે, તો આપણે હવે મૂળ જે છે રૂપલીલાની અંદર પ્રવેશ કરીશું. આજે આપણે કારિકાજીઓનું ચિંતન કર્યું, 5 પ્રસ્તાવના રૂપે જોયું, અને આ આપણે 22મા શ્લોકને આપણે જે છે એ સમજ્યા છીએ. બરાબર. એટલે હવે પ્રભુની બાળ લીલા જે છે, અથવા તો રૂપલીલા કહો, પણ જેમ વસ્તુતઃ બાળ લીલા જે છે એ પ્રારંભ થશે. હવે આજે ખાલી એક એક્ઝામ્પલ આપું છું કે તમારે જેમ મેં હોમવર્ક આપ્યું તો શું કરવાનું? તો જો આ શ્લોકનો સંબંધ માટે કીર્તન ક્રીડત મણિમય આંગન રંગ એમ કરીને એક પદ છે કે જેની અંદર પ્રભુ ભાખડિયા ભરીને ચાલે છે પોતાના આંગનમાં. નંદરાયજીના. લીનાબેન માઇક મ્યુટ કરો, ક્યાં તો લેફ્ટ થઈ જાવ. તો એ રીતે જે છે વર્ણન આવશે ક્રીડત મણિમય. આમાં કોઈ હેન્ડ રેસની જરૂર નથી. તો આની આ રીતે આપે કીર્તનોને શોધવાના છે. બરાબર. આ રીતે આપે જે છે કીર્તનોને શોધવાના, કીર્તનના ભાવો શોધવાના. જાગૃતિબેન, તમે જ માઇક અનમ્યુટ કરો. કરી દઉં. શું થઈ ગયું? મેં કરી દીધું. તો આ રીતે આપણે હવે જે ચિંતન કરીએ, પણ આ કઈ એક કીર્તન નથી, આવું એક પદ નથી, ઘણા બધા પદ છે. તો જેની અંદર આ રીતે વર્ણન આવે કે જેમાં પ્રભુ ભાખડિયા ભરી રહ્યા છે, ઢીચણથી ચાલી રહ્યા છે, બરાબર, એવા પદો આજે આપણે શોધવાના. આજે કાલે જ્યારે પણ સમય મળે, પોતાના બિઝી ટાસ્ક શિડ્યુલમાંથી બહુ બધું કામ હોય, તો જ્યારે નવરાશનો સમય હોય ત્યારે જે છે આ રીતે પદ શોધજો. જેને રસનો વિષય છે આ તો, એ બધા માટે જેને રસ હોય અને કરવું હોય તો આ એક મેં ચિંતન માટે આપ્યું. ચલો હવે
હવે કોઈને કઈ પ્રશ્ન હોય, ચિંતન હોય આની અંદર તો કરો. રંજનાબેન. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. જેવી રીતે આપણે કીધું કે કૃષ્ણ અને બલરામમાં કોઈ ભેદ નથી અને બલરામજીનું શામ સ્વરૂપ એટલે કૃષ્ણ એટલે ઠાકોરજી જેવું જ માનવામાં આવે. તો આજે જ મારે એક વાર્તાજી જે મહાપ્રભુજીના સેવક નારાયણદાસ ભાટ મથુરા નિવાસી, તો એમની વાર્તામાં એવું આવ્યું કે બલદેવજીનું સ્વરૂપ હતું ગોપીનાથજી, એટલે એમના સેવેલા મદન મોહનજીને આપે પુષ્ટિ માર્ગમાં ન રાખ્યા અને જે લોકો ગિરિરાજજી ઉપર ગૌડિયાઓને ભગવાનની સેવા કરતા હતા એમને આપ્યા. ગૌડિયાઓને આપ્યા. હા, તો આપણે ગુસાઈજીના મતલબ મહાપ્રભુજીના જ બાલક છે છતાં એટલો ભેદ કેમ કરવામાં આવ્યો? એ જ્યારે ગોપીનાથ વાર્તાજી આવશે ત્યારે લઈશું. અત્યારે એનું વિશ્લેષણ કરીશું તો આજે વાર્તાજી નહીં લેવાય. તો આપણે 84 વૈષ્ણવના વાર્તાજી લઈ જ રહ્યા છીએ. તો જ્યારે વાર્તાજી આવશે ને ત્યારે ચિંતન કરીશું. અત્યારે આની અંદર હા, એટલે મેં બલદાવજીના સ્વરૂપના હિસાબે મને એકદમ ખ્યાલમાં આવ્યો આ પ્રશ્ન. હા, એ જ્યારે આપણે લઈશું ને ત્યારે વાર્તાજીમાં ત્યારે ચિંતન કરીશું. ચલો.